વિજાપુરમાં આરોગ્ય વિભાગના દરોડા સામે આવ્યા છે। અવિનાશ મસાલા નામની પેઢીની અંદર તપાસ હાથ ધરવામાં આવી। FSSAI લાયસન્સ વગર આ મસાલાનું વેચાણ અહીંયા થતું હતું। 2500 કિલો હળદર અને 5000 કિલો કાજુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 10 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો છે। નિયમોના ઉલ્લંઘન બદલ હેલ્થ વિભાગે આ દુકાનને સીલ કરી હોવાની માહિતી સામે આવી છે। જોવા મળેલા સ્થળ ઉપર તપાસ કરતા સદર યુનિટ પાસે FSI એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું। તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ। તારીખ 8ના રોજ આ તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાં હળદરનું સેમ્પલ અને કાજુના ટુકડાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું। હળદરનું રિઝલ્ટ તારીખ 11ના રોજ અમને મળેલ, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ નિયત પ્રમાણ કરતાં ઘણું વધારે એટલે કે 84% જેટલું મળેલ અને જે હળદર હતી તેમાં ઘઉંનો લોટ અને બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરેલો હતો અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવે છે।